ધોરાજીના સુપેડી મુરલી મનોહર મંદિર વિવાદ. ગ્રામજનોએ મહંત પર દાદાગીરીનો આરોપ કર્યો છે. ગૌશાળાના ખાતરની હરાજી મુદ્દે વિવાદ વકર્યો છે. મહંત રવિદાસ બાપુ બાલકદાસ બાપુ સામે ભારે રોષ છે. મહંત પર અમુક વર્ગના લોકો પર ભેદભાવનો પણ આરોપ છે. મોડી રાત્રે ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા અને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ધમકી આપી છે. મહત્વનું છે કે આજે ગામમાં સજળ બંધ રાખવાની પણ ગામ લોકોએ ચીમકી આપી છે. એટલે અમે એવું કીધું, ગામ બધા હતા, 150 જણા હતા કે ભાઈ મંદિર ગામનું છે, તમારું મંદિર નથી. એટલે કે મંદિર અમારા બાપનું છે, તમારે જે જોતું એ કરી, તમારે થાય એ કોઈથી ન થાય. એટલે અમે ગામજનો એવું કીધું, અમારથી થાય એ તમારથી ન થાય. ગામ ભેરું થયું. ગામે એવું નક્કી કર્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો. કાલ સવારથી ગામ બંધ રહેશે અને કોઈ પણ પક્ષવાળાએ મત લેવા આવવું નહીં. કોઈ પ્રચાર કરવા સુપેડી ગામ. મારી માંગ એવી છે કે બાપુ છે, બે બાપુ, બાલદાસ બાપુ અને રવિદાસ બાપુ અને ડીસી પટેલ એ ગામની બારોબાર મંદિરમાં આવે નહીં, એવી ગામની માંગ છે. અમને આ જે ડેરાવાળા બાપુ રહ્યા એને અમારા દલિત વિશે અમને એમ કીધું કે તમારે અહીંયા કોઈ મંદિરે કોઈ પગે લાગવા આવવાનું નહીં અને કોઈ અહીંયા આવવું નહીં, અને અમને જમવામાં હંધી રીતના બહિષ્કાર કરેલો છે. એટલે અમે કોઈ તો આવતા નથી. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે બાપુ અહીંથી વયા જાય. આ લોકો બધે આવી રીતે આમ અમારે વાત થઈ હતી એટલે એને એમ કીધું કે આ ડેરામાં બધાને ભેગું થવાનું છે. એટલે અમે લોકો અહીં ડેરામાં આવ્યા, બધી બાયુ જનરલ બધી. ને એ લોકો એમ કહે છે કે આ ડેરો અમારા બાપનો છે. તો એના બાપનો ડેરો નથી, ડેરો ગામનો છે, સ્વતંત્ર આખો ગામનું છે. તો એ લોકો એમ કહેવા માંગે કે અહીંયા કોઈ બ્રાહ્મણ આવે નહીં, પૂજા ના કરે, કોઈ વસ્તુ કોઈને કરવા ના દે. ને આ વસ્તુથી એની બાવાઓને બધાને વાંધો છે. તો એ લોકોને અહીંથી બાવાને કાઢવાની જરૂર. એટલે એવું કોઈ ભગવાનને દર્શન કરવા એનો કોઈ સમય નથી હોતો અને મંદિરમાં કોઈ પણ ના પડાતી નથી, કોઈ પણ આવે. હવે એ પછી ગમે એ જ્ઞાતિનો હોય, કેમ કે 18 વર્ષ ભગવાનના દ્વારે બધા હરખા છે. અને આ જો કોઈ સાધુ સંત નથી, આ તો ઘરબારી માણસ છે, બાવાજી છે, એટલે કોઈ નથી બોલતા. બાકી સાધુ સંત આવું કરે નહીં. ગાયની આડું સાધુ કોઈ દી પડે નહીં. અને એને એવા ગુંડા ઉભા કરી લીધા અને એવું કહે કે અમે 18 મર્ડર કરેલા છે અને હજી બેક થઈ જાય તો અમને કઈ ફેર નથી પડતો. આવા ગુંડાઓ આવીને એમ કહે કે અમારા બાપનું મંદિર છે. હવે એ ડીસી પટેલ કરીને કોક છે ધોરાજીનો, એ આવા લુખા તત્વો અહીંયા આવે છે અને આ રવિદાસ અને બાલકદાસ આવા ગુંડાઓને વચ્ચે ઉભા રાખી અને પોતે પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે. અને ગામને એમ કહે છે કે અમારે ગામની